રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વાગ્યા આજ 10 વાગી ગયા અને આજે આપણે બ્લોગની શરૂઆત થોડીક મોડી કરી અને બ્લોગ કીધું આપણે કંઈક ખેતરમાં જઈને શરૂઆત કરીએ, તમને કંઈક વ્યૂ જોવાની મજા આવે। અત્યારમાં આવ્યો તો એની પાસે જાહેરમાં આંટો મારો, લાવ બ્લોગની શરૂઆત કરું। અને સવારમાં નવરો નથી થયો કારણ કે વિડીયોને એવું બધું મારે થોડુંક વધારે કામ હતું ને એટલા માટે કીધું 10 વાગી ગયા અને હમણાં પાછું મારે નિશાળીને મેળવા જવાનું થાય છે। અને વરસાદ એવું કરે છે ને હમણાં કાં તો નિશાળીને મેળવા જવાનું ત્યારે ચાલુ થાય, હરવડું આવે, અને કાં તો લેવા જવાનું હોય ત્યારે આવે, બાકી વરસાદ ન હોય એટલે અમારે છે ને એવી તકલીફ પડે ને, એક તો રસ્તો ખરાબ રહ્યો એટલે એવું બધું થાય। ફાઇન પાછો છે ને કેવું ખડ ઉગી ગયું, ચોમાસાનું આવું લીલું જોવા મળે, બાકી તો ઉનાળામાં તો ધૂળ ઉડતી હોય અને જાહેર કંઈક આ રીતની ઉગી છે। અમુક અમુક શાહમાં ખાલા હે અને અમુક જાહેર સારી એટલે રહેવા દઈએ, એમાં કાંઈ કરવું છે નહીં। બાકી આ સાઈડ તો જો ઘેરો થઈ ગયો છે અને વરસાદ પણ ટાબર જેવું લાગે આવ, એમ થાય કે વરસાદ આવશે પણ વાદળાય થાય ને ઘણું થાય પણ વરસાદ એટલો આવતો છે નહીં। નિશાળિયાને અમારે મેળવા જવાનું હોય ને એટલે નિશાળી અલગ અલગ, અમુક આમથી આવે, અમુક રસ્તામાંથી લેવાના અને અમુક અહીંથી લેવાના। તો આ બાજુ પણ જો રામજીની આવી ગયા છે, જો એવડાઈને બ્લોગ ચાલુ જ લાગે। શું રામજી સારું? રામ 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 રામ, મોજમાં ગમે હાલે આકલા કયો ને એમ શાંતિ હો। શું રામજી પાણી બરાબર જામતા નથી હજી કઈ? અરે વાત છે રામજી, વરસાદની વાત જ નથી થયું। વરસાદ સારા થઈ જાય ને તો કીધું બહુ સારું, તો સારું, પાણી જુગાય વરસાદ એવા બહુ આવ્યા નથી કાંઈ, ખાલી વાદળા થાય। 5, 6 અને 7 જુલાઈના કાંઈક 2-3 દી આવ્યો થોડો ઘણો, બાકી જો વાદળા થાય અને આવું જો ટેફાઈ કોરા છે આમાં। બાકી શું ખેડૂત ભાઈ મોજમાં જ હોય ને, મોજમાં ને? હો, વરસાદ થાય તો મોજમાં હોય, નકર તો પછી શું હોય છેલ્લે? હવે નાકા છેલ્લે વારવાના, નાકા તો પાવડા તો લેવાના જ છે। રામજી આજ ભણવા જવું એમ થયું હે? તો સારું લે। અને રામ રામ ને જય માતાજી। ને આપણે એક યુટ્યુબ ચેનલ છે, આપણે જો કે ખેતીવાડીના આપણે વિડીયો બનાવી, આપણે નરસિંહભાઈ આપણે મૂકે ને એવી જ રીતના મૂકી છે, યુટ્યુબ ચેનલ છે ઓળખ્યા ફેમિલી બ્લોગ્સ, ઓળખ્યા ફેમિલી બ્લોગ। ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો બને એટલો। હજી જો કે સબસ્ક્રાઈબ ઘટે છે કાંઈક 50 જો 45-50 સબસ્ક્રાઈબ ઘટે, એટલે સબસ્ક્રાઈબ એટલા પૂરા કરાવો અને વોચ ટાઈમ થોડોક લગભગ ઘટતો ઘટે, હા વોચ ટાઈમ હજી ઘટે, એ પૂરો થઈ જાય એટલે વિડીયો ગમે એમ 300 કલાક જેવું આખો જોઈજો એમ। એટલે અમારા તરફથી એટલું કામ કરજો, બાકી તો શું હોય ખેડૂત ભાઈને કામકાજ ને ખેતીનું કામ હોય ને કડીક નિશાળિયાને ભણાવવાનું હોય ને આવું બધું હોય। અમારા 10 વાગ્યાનો ટાઈમ એટલે 10 વાગ્યા સુધી વેપાઈ આવવો પડે અને વાડીનું કામ હોય, પાછો વિડીયો ઉતારવાનું, બધી વસ્તુની માહિતી દેવાની, હા એમાંથી નવરા રહીને કરીએ। એટલે એવડાઈની ચેનલમાં થોડીક ખેતી કરતા હોય ને ખેતીની માહિતી પણ આવશે, એટલે જાયજો જરૂર મુલાકાત લેજો, બરાબર? લીલી જાહેર હે ને સવારમાં જ વાટીને મેળ દીધી ઓસરીમાં અને કાંઈક નાખી દીધી, જો અત્યારમાં ખવડાવી લઈને તો સાંઠ આવે તો ઉપાદીને, અને પછી તો વાઢવા જાવી હોય ને તો ગારો થઈ જાય એટલે વાઢવાની મજા આવે ને, એ બાજુ પગ ખૂતે એવું થાય, એટલે અત્યારમાં વાટીને આખા દીનો ટોક કરી લીધો। કાંઈક હૂકી આવી છે ને હૂકી દેવું લાગે તો એમાં થઈને ગંજીમાં લઈ આવશે, ઢાંકેલી છે ને એટલે લીલી નાખીને એટલે પાછું હૂકી ન ખાય, બધી નાખતી હતી અત્યારમાં। અને મારે ટબુઈ ખાય અને આ મારે ઢીંગા પાઈ ખાય, આવડી ગયું ને? ખાતા આવડી ગયું ને? આવડી ગયું ખાતા? હે ઢીંગા એ ઢીંગુ એ તૈણા લેવા માંડો એટલે હરવે શીખી જઈશે। હા એ પેલા એમ જ કરતી, અત્યારે બધી ખાઈ જાય। શું ખાવા માંડ? હાલ તારો સેંધ આવી ગયો, ખાવા માંડ હાલ। શું દાંત કાઢે? હું તો ગમે ને મેન ખાવા રે નેણ ખાવા મેન
તો રામ રામ, જય માતાજી બધાને. લીલી જડી ગઈ અત્યારમાં ભેંસું ને ઉકલ એક નાખી દીધું લીલી. હું વાટવા ગયો એટલે જડ્યો નકર વિચાર્યા નક મોડી જડે. કાલ તમે જારવા ટોયા હતા, કાલ નતા એટલે પરમ કાલ દી આયા હતા. એ તો આજ મને એમ થયું ના તમે ક્યાં લાગ્યો? સવારમાં જ આમ વરસાદ જેવું લાગતું ને તો મેં કીધું અત્યારમાં નેણ વાટ લઈને તો પછી ઉપાદી નહીં, વરસાદ આવી જાય પછી વરાતામાં વાટવા જાય એટલે અત્યારમાં ટોક કરી લઈને આખા દિનો ટોક કરી લઈને તો ઉપાદી નહીં. આપણે તને જ ખબર વરસાદ હોય એટલે પછી આખા દિનો નીણનો ટોક કરી લઈએ સવારમાં. સિરાઈ વિયા જાય કા સિરાય પહેલું કામ જ ઈ કરી લેવાનું. પછી બીજું કરવાનું. પછી વરસાદ વરસ તો બેઠા હોય પણ નીણ ની ઉપાધિ ન હોય. ઢોરા વરસાદ આવે તો આમ તો ખબર માતાજીની દયા છે. ઉકલે નીણ છે. હા એ ઉકલ નીણ હોય જ નહીં, થોડી ઘણી હોય, થોડા ઘણા સાંટ આવે ને તો બે ત્રણ પૂરા ટાંકીને મૂકવા પડે. પરાર ને એવું નાખીને વણ તો લીલી થઈ જાય ને ઉકલ નો ટોક બે સારું જ કહેવાય ને. ઢોરાનું થાય ને આપણું ખાવું થાય ને ઢોરાનું થઈ જાય. જેણા જેણા ફાંફલા ચાલુ થઈ ગયા. ફાંફલા જેવું આવે એટલો થોડો પાસ નાખ્યો, થોડો ખાડા બહુ થઈ ગયા તો એટલો બકરિયા કરી થોડું થોડું ચાલુ જ રહે. લીલું હોય બકરિયા ઉતરે એ પછી આટા ફરી ફરી કાંદો કરી નાખે, ઢીલા થઈ જાય ઢીલા. એમાં પાછું ઓલું ઢીલું નહીં સિમેન્ટ, બીજા સિમેન્ટ વાળા એટલે એમાં નો એક એમાં ઢીલા થાય. ઓલો સિમેન્ટ વાળો આ સિમેન્ટ વાળો ઓલો સિમેન્ટ વાળો અહીંયા બાવરે. આ સિમેન્ટ વગરનો ઓલો સિમેન્ટ વાળો, ઓલો સિમેન્ટ વગરનો. બે સિમેન્ટ વગરના હવે સિમેન્ટ નાખીને છોકરા ચેપડા રહ્યા ને ઊંડો ખાડો થાય ને એટલે ખાડો થાયેલો કરી અને કિલો મેલીને સિમેન્ટ ઓગાળીને ભરી દે ને એટલે પછી કાઢી ન એક નક ચોમાસાનું તમે એમાં જ રહી નકરા થેલા જ કાઢ કરે. એકને ફોડો વળી બીજી એકાદી કાઢે એટલે એમાં ને એમાં રહી અને એક ખાડો ન થાય છે પૈડામાં એટલે સિમેન્ટ નાખીને અને કિલો જમે. સિમેન્ટ નો કિલો ફળો જોઈશે. કાલ કાઢીને તો આવી ગયો કા આજ સાંજે ને કાલ સાંજે ને કાઢીને કિલો કોઈ ફોટું લઈને મમ્મી આજે આવી ગયો કા. એમાં છે ને સિમેન્ટ નો ફળ દે ને કિલો તો નીકળે નહીં, પછી છૂટે ઓછો. અત્યારે લીમડા બાંધતા પેડીને જવાનો નથી. લાંબુ રાંધું બાંધતું એ નેણ ખાવા માંડાલ આમ નીણ ખવાય. આપણે જઈએ એટલે નેણ ખાતો બંધ થઈ જાય આપડે રવિવાર ખાવ મેન કાંઈ ખાવું નથી. એક આંસર હજી જડી જાય વાંધો ન ઢીંગલો પણ ઢીંગલા જેવો છે એવું. હતો તે દુબળો હતો કા મોરો વરસાદ માથે આવ્યો થઈ ગયો વાંધો તાજો થઈ ગયો તાજો થઈ ગયો. હળિયું કાઢવા કાઢી તોડ્યો હોય તો હાથે નો આવે જાયલો નો આવે જીભ બારી નીકળી ગઈ. શરદી ન થઈ ગઈ ને તો હા દવા ફેરે લઈ પછી ઝાટકી ના ફેરીએ ત્યાં લગ તોડે રિક્ષામાં નાખીને દવા લેવા લઈ જાવ જોઈએ. એને નો એને તમારો દે એટલે હરખો આવી કાંઈ નથી. માણા કોઈ નું હોય. પેલા જા માંગરી નાખીને સાઈઝ પાતા અત્યારે સાઈઝ પીવે નહીં પાડુડે તે પેલા પાતા એટલે પીવે અત્યારે પીવે નહીં આપણને બેઠકું ભરે કઈ. અત્યારે એને સાઈઝ પીતા આવડે જ નહીં. એ તો પૈસા ન રહે ને એટલે ન આવડે ને આવડી જાય. મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને ઝીણી ઝીણી ઘણી જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે કીધું પહેવને પાણી પાઈ દે કારણ કે ઠંડુ હવામાન છે ને વરસાદ જેવું એટલે બેક મોડી થાય હાલે. બાકી તડકો હોય તો 11 વાગ્યામાં પાવી પડે. ઝીણો હાવ ઝીણા પોરે વરસાદ ચાલુ છે. પલરી નહીં ને ખાલી આમ કેમ ઝાકર આવ્યો ઝાકર એ ટાઈપનો વરસાદ ઝીણો ચાલુ છે. વધારે આવે તો સારું. તો આ ખડ રહ્યું ને પટમાં એકદમ લીલું સવરાઈ જાય મસ્તી. અત્યારે અસલ પડ દેખવા મળે. ઉનાળામાં કાંઈ ધૂળ ઉડતી તો ભેહું પાઈ રહ્યો ને ત્યાં વરસાદ થોડોક પાતો હતો ત્યાં થોડોક વધારે આવ્યો ઘાટો વરસાદ તે પલરી ગયો. માથું પર લુગડે ટાઢા થઈ ગયા. બહુ અતિભાઈ ન પડેલા પણ મીડિયમ પલરી ગયા હે. માથું પલરી ગયો કારણ કે મેં કીધું હવે હે ને પાય જ લઉં પલર જેવો તેવો પલરી જવું ને અત્યારે ચાલુ જ છે વરસાદ તો જાવ વરે હા ઝીણા ફોરે. હાલો બપોરા કરવા બેસી ગયા. રીંગણાનું શાક છે એમાં નાખ્યું થોડુંક મીઠું એને સમસે થઈ
હલાઈ બેઠ કે હલાઈને ખાઈ જવાનું મીઠું મોરું હતું થોડુંક મોડું હતું જાજુ મીઠું ન નાખવું રે ખાવું તો દીકત મીઠું નાખવું સારું અને અમારે જેવા બોન તો હોય જ ખાવામાં ઈ ખાઈ લીધું તો પણ એને ખાઈ જ લીધું પણ શાક ન ખાતું શાક હોય તો ખાય નતું શાક હે હે ન ખાતું આ ખાવાનું હોય ને હમ. હલો બપોરો કરવાનું કઈ દી હશે બપોરો કરવા આવી જાય દેવાથી કી બપોરો કરવા તો આવી જાય જામો પડી જાય હા રાઠોડાની નહીં દેવાંશી બપોરો કરવા આવે ને અમને મજા દેવાન કે નાયા હોય આવે એકાદ કિલીન દાદા લઈ જાય રિક્ષામાં બિહારી ને એટલે દેવાન સિસ્ટમના દાદા સ્કૂલે લીધું ગાડું એટલે ન લીધું કા શું આમ હતું ખાટેલા ગામમાં ગાદો એટલે ન લીધે નહીં નકતો જાય હા પણ રિક્ષા કેમ થઈ જાય નમ્યા નહીં દેવાનસિંહ લાગે બી આમ આમ થાય છે હા, કેમ થાય રિક્ષા કેમ થાય રસ્તો એવો હે ને એટલે એટલે દેવાનસિંહ આમ થાય ને ઘડીક આમ થાય એટલે રોદા કેવા અમારા ગામમાં સડક નતો જમીન કરતા નહીં થોડી આમ કાંકરા નાખે સારું ને તમારે રિક્ષા આમ કરતા કરતા આમ થઈ જાય હા જો રોદા આવે એટલે તમે બાર નથી લઈ જાય એમ તો લઈ જાવ હાલો બપોરો કરવામાં દેવાનસિંહ રાતે ખુશ છે ને મિત્રો હાંજકના રહ્યા 6 વાગી ગયા છે હું જો ફાઇનલી ભણી ભણીને વીઆઈ હું લેસન કરી નાખ્યું આજ થોડુંક વરી હતું નકા આપણે હમણાં ન હોતું આજ હતું અકાઉન્ટ ને બી કરી નાખ્યું ને હવે મૂકીએ ઓલા અમારો આવે ને આપણે ભણવા એ રામજીને એટલે એને મૂકી હું એને વાળીએ ને હવે આવીને કીધું થોડોક વિડીયો ઉતારી નાખું અંજી અમારે લેસન કરે છે એ હમણાં એને આવે છે ને ફોનમાં લેસન આવે એ ફોનમાં કરે છે એટલે સાહેબ મોકલતા છે એ કરે છે ને એવું બધું છે ને મારે રમી જવાની બાજુ ખડ નીંદે થોડુંક છે નહીં બાકી ટોરા જો ફેરવી નહીં ખાય ને બાજુ ફોનમાં લેસન હાલે હું આપ્યું હા નહીં આવડ્યું હોય એટલે લખવા આપ્યું હોય નપાસ થઈ છે તો શું લખવાનું બાકી હાથે નો લખવાનો હોય જવાબ તો તો આમાં તમે લખીને જતા હોય તો એને સાહેબ ને શું ખબર તો અહીંયા જઈને આમાં લખવાનું કયું હાસું એમ તો આમાં કઈક જરીક ટીક કરી નાખ્યું હોય કે આ હાસું એટલે ઈ જ હે એમાં જ કરતી જો દાંત કાઢે જો આમાં ફોનમાં જો પેપર આપ્યું કીનું ગણિતનું હું ખૂણા દોરવાના આ કેટલા ને ખૂણો કહેવાય આર્યો હે એ નહીં આ કે આર્યો આ કેટલા ને ખૂણો હા કેટલાનો હવે ને વંશનો હે એક નો કે લે એમાં 0 લખ્યો હોય ને તો સારું હાલો એ જો લેસન કરે છે કીધું ને ખૂણા દોરે હવે ના આવડતું હોય ને આપણે સુરત દાદા જો હાથમાં મીંડા હવે અહીંયા જો 43 વાદળા આવી ગયા છે બાકી આજ તો કેવોક વરસાદ આવ્યો હોય બાકી અમારે નિસાડે તો ઘણો આવ્યો તો ઘડીક આવ્યો તો જાજી વાર નતા આવ્યો ને અહીંયા આવું કેવોક આવ્યો હોય આવ્યો તીસ જો કે પલ્લેલું હોય બધે બાકી અમારે ઘડીકમાં સુકાઈ જાય સવારમાં આવ્યો ને બપોરે આવ્યો હોય છે હાલો એવું બધું હે